આવા જ અવનવા સમાચાર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી માહિતી મુજબ બગસરામાં પાલિકા તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ. બગસરામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકા તથા તાલુકા ભાજપ બગસરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભૂતનાથ મહાદેવ મંદિરના બગીચામાં નગરપાલિકાના પ્રમુખ નીરવભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ વિપુલભાઈ પાથર, ચિરાગભાઈ પરમાર, કારોબારી ચેરમેન સદસ્યો સંગીતાબેન જાદવ તથા વીણાબેન સરવૈયા, નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, તાલુકા ભાજપ મંત્રી દેવરાજભાઈ રાંક, અરવિંદભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય પીઠડિયા મહેશભાઈ પરમાર, મુકેશભાઈ ગોંડલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. નમસ્તે, હું નીરવ ગોંડલિયા, પ્રમુખ નગરપાલિકા બગસરા. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂન અમારી નગરપાલિકા દ્વારા આયોજિત ભૂતનાથ મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો. અમારી સાથે અમારા શહેરનું સંગઠન અને નગરપાલિકાના દરેક વોર્ડના સભ્યો આજે અમને પૂરો સહયોગ આપી અને અમે વૃક્ષારોપણ કર્યું છે. અને આવનારા દિવસોની અંદર અમે બગસરા શહેરને કેમ હરિયાળું બને એવી તમન્ના અમારા બધા સભ્યોની છે. અને અમે અત્યારે વિવિધ રીતની કામગીરી ઉપાડી છે. પ્રી મોન્સૂન બધી જ કામગીરીઓ અત્યારે ચાલુ છે. બગસરા વિકાસના પંથે ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં ઘણા બધા વિકાસ કાર્યો અમે કરવાના છીએ. એ નેમ સાથે અમે બધા જ લોકોને આવકારીએ છીએ અને એવી નગરપાલિકાને દરેક લોકો બગસરાના વાસીઓ અમને સહયોગ આપે એવી અમારી આશા છે. બોલો ભારત માતા કી. કેટલા ઝાડવા વાવ્યા ટોટલ આપણે અહીંયા ભૂતનાથ? અત્યારે 10 ઝાડવાનું વાવેતર અહીંયા ભૂતનાથ મંદિરની અંદર કરવામાં આવ્યું. હા, કેટલા 10 ઝાડવા વાવ્યા છે? એનું જતન કોણ કરશે? જતન પાણી પીવડાવવાનું ને બધું કરવા માટે અમે ભૂતનાથ મંદિરની અંદર અમારા નગરપાલિકાના કર્મચારીઓ અત્યારે કાર્યરત છે. જે કાયમી માટે પાણી જે તે સારવાર કરવાની હોય એ તમામ સારવાર કરવામાં આવશે. બરોબર, કાયમી જળવાઈ રહે ને ઝાડવા? જળવાઈ રહે.